I hope you are happy and healthy at your home. આગળના વિડીયોમાં આપણે ફોર્થમાં ભણી ગયા હોપ એ લિટલ રાઇમ્સ અને એ રાઇમ્સ તમે મ્યુઝિક અને એક્શન સાથે માણી મજા આવી હશે ને? ખરું ને વિદ્યાર્થી મિત્રો? તો આ જ રીતે આપણે ધોરણ 5 ની આ રાઇમ્સ આપણે ભણવાના છીએ. લિટલ સ્ટેપ્સ 1 2 3 એક્ટિવિટી નંબર 1 I have a little shop. તો આ એક પઝલ રાઇમ છે. આપણે હોપ એ લિટલ, જમ્પ એ લિટલ જેવી ક્લિયર કટ રાઇમ નથી. આ પઝલ સ્વરૂપે આપેલી છે. કવિને ખબર છે કે 5મા ધોરણના વિદ્યાર્થીઓ ખૂબ જ હોશિયાર છે, એટલે આ પઝલ રાઇમ્સ ચૂટકીઓમાં સોલ્વ કરી દેશે. હવે તમારે હું સ્ક્રીન ઉપર આ પઝલ રાઇમ મૂકું છું. હવે તમારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે જેની પાસે ટેક્સ્ટ બુક નથી, આ પઝલ રાઇમ્સ નોટબુકમાં લખવાની છે, અને જેની પાસે ટેક્સ્ટ બુક છે એણે આ રાઇમ્સ લખવાની નથી. પરંતુ જેની પાસે ટેક્સ્ટ બુક છે એણે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે તેણે તે પોતાની નોટબુકમાં જે આપણી ટેક્સ્ટ બુકમાં ક્લુઝમાં સ્પેલિંગ આપેલા છે એ સ્પેલિંગ તમારે નોટબુકમાં લખવાના છે. અને આ 13 સ્પેલિંગ છે. તમે જ્યારે નોટબુકમાં રાઇમ્સ લખો ત્યારે તમારે પિક્ચર દોરવાના નથી, પરંતુ પિક્ચરની જગ્યાએ તમારે બ્લેન્ક્સ રાખવાની છે, અને તમારે ટોટલ 13 બ્લેન્ક્સ થશે. અને આપણે ક્લુઝમાં પણ 13 સ્પેલિંગ આપેલા છે. હું તમને 4 મિનિટનો સમય આપું છું. દરેક જણે પોતાની નોટબુકમાં લખવાનું છે, એ લોકોએ રાઇમ્સ લખવાની અને સાથે સ્પેલિંગ લખવાના છે. પરંતુ જેની પાસે ટેક્સ્ટ બુક છે એણે પોતાની નોટબુકમાં સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ એ રીતે 3 વિભાગ પાડીને લખવાના છે. પછી હું તમને સ્પેલિંગના ઉચ્ચાર અને અર્થ લખાવીશ, એટલે તમને પછી આ પઝલ સોલ્વ કરવામાં સરળતા રહેશે. ચિલ્ડ્રન, હું તમને ફરીથી યાદ કરાવું છું કે તમારે કયા સ્પેલિંગ લખવાના છે. કદાચ તમને ધ્યાન ન ગયું હોય તો તમારે સ્ક્રીન ઉપર લેફ્ટ સાઈડ ક્લુઝ આપેલા છે, અને ક્લુઝમાં ગુલાબી કલરનું ક્લુઝનો સ્પેલિંગ લખેલો છે. એની નીચે 13 વર્ડ્સ આપેલા છે. એ 13 વર્ડ્સ તમારે નોટબુકમાં લખવાના છે, જેનો અર્થ અને ઉચ્ચાર તમને હું લખાવીશ. સમજાઈ ગયો મિત્રો? તો 4 મિનિટનો હું સમય આપું છું. We'll be back after 4 minutes. Welcome back. વિદ્યાર્થી મિત્રો, હવે સ્ક્રીન ઉપર તમારે કરેક્ટ આન્સર વાળી હું પઝલ રાઇમ મૂકું છું. તમે બધાએ તમારી પઝલ રાઇમ નોટબુકમાં સોલ્વ કરી દીધી હશે. તો હું માનું છું કે હવે તમે એ એસેસમેન્ટ શરૂ કરો, પણ વિડીયો પોઝ કરીને આ એસેસમેન્ટનું કામ શરૂ કરો, અને તે તમારે કેટલા સાચા છે, કેટલા ખોટા છે એ આઉટ ઓફ 13 માંથી લખવાના છે. કે સાચા છે એટલે આટલા આઉટ ઓફ 13 માંથી સાચા પડ્યા એટલા માર્ક્સ તમારા ગણાશે. અને જેને ઓછા સમયમાં વધુ સાચા હશે તેને જ્યારે વર્ગમાં આપણે મળીશું ત્યારે 13 ક્લેપ્સનું ઓનર મળશે. We will be back after 2 minutes. Welcome back. વિદ્યાર્થી મિત્રો, હવે સ્ક્રીન ઉપર તમારે કરેક્ટ આન્સર વાળી હું પઝલ રાઇમ મૂકું છું. તમે બધાએ તમારી પઝલ રાઇમ નોટબુકમાં સોલ્વ કરી દીધી હશે. તો હું માનું છું કે હવે તમે એ એસેસમેન્ટ શરૂ કરો, પણ વિડીયો પોઝ કરીને આ એસેસમેન્ટનું કામ શરૂ કરો, અને તે તમારે કેટલા સાચા છે, કેટલા ખોટા છે એ આઉટ ઓફ 13 માંથી લખવાના છે. કે સાચા છે એટલે આટલા આઉટ ઓફ 13 માંથી સાચા પડ્યા એટલા માર્ક્સ તમારા ગણાશે. અને જેને ઓછા સમયમાં વધુ સાચા હશે તેને જ્યારે વર્ગમાં આપણે મળીશું ત્યારે 13 ક્લેપ્સનું ઓનર મળશે. We will be back after 2 minutes.
વેલકમ બેક. આઈ હોપ તમારે બધાને નોટબુકમાં વર્ડ્સ જે લખવા આપેલા એ લખાઈ ગયા હશે. સાથે જેની પાસે નોટબુકમાં પોએમ લખવાની હતી એ પણ લખાઈ ગઈ હશે, બ્લેન્ક્સ વાળી, એ તમને ખ્યાલ જ છે. અને જેની પાસે ટેક્સ્ટ બુક હતી તેણે નોટબુકમાં વર્ડ્સ, ઉચ્ચાર અને અર્થ માટેનું જે મેં વિભાગ પ્રમાણે લખવાનું કીધેલું એ પણ કમ્પ્લીટ કરી દીધું હશે. તો હું સ્ક્રીન ઉપર આ વર્ડ્સ મૂકીશ અને તેની સાથે તેના ઉચ્ચાર અને અર્થ હું લખાવીશ. તો ચાલો આપણે શરૂ કરીએ વર્ડ્સ, ઉચ્ચાર અને અર્થ લખવાનું. તો હવે જોઈએ વોકેબ્યુલરી. વોકેબ્યુલરી એટલે શબ્દાર્થ. આઈ હેવ, મારી પાસે છે. આઈ હેવ, મારી પાસે છે. એ, એક. લિટલ, નાની. શોપ, દુકાન. ધીઝ આર, આ છે. ઓલ ધ થિંગ્સ, ઓલ ધ થિંગ્સ, બધી વસ્તુઓ. સ્ટોક, રાખું છું, સંગ્રહ કરું છું. મિન્ટ ફોર, મિન્ટ ફોર, ને માટે. બુક્સ, પુસ્તકો. બુક્સ, પુસ્તકો. પિક્ચર્સ, ચિત્રો. ગેમ્સ, રમતના સાધનો. ટોયસ, રમકડા. પપીસ, ગલુડિયા, કૂતરાના બચ્ચા. કિટન્સ, મીંદડા, બિલાડીના બચ્ચા. રેબિટ્સ, સસલા. પેટ્સ, પાલતુ પ્રાણીઓ, પક્ષીઓ. પેરટ્સ, પોપટ. પીજન્સ, કબૂતર. ગોલ્ડફિશ, સોનેરી માછલી. બાઉલ, કટોરો, વાટકો. ગ્લાસ, કાચ. સ્વિસિંગ, માછલીના તરવાનો અવાજ. ફ્લેશિંગ, ચમકે છે. ટમીઝ, નાના બાળકો. મમ્મીઝ, માતાઓ. એઝ ધે પાસ, જ્યારે તેઓ પસાર થાય છે. એઝ ધે પાસ, જ્યારે તેઓ પસાર થાય અથવા તરે છે. હવે હું આ સોલ્વ કરેલી રાઇમ છે તેનું રીડિંગ કરીશ. આઈ હેવ એ લિટલ શોપ. These are all the things I stock. Books and pictures, games and toys, meant for little girls and boys. Pets for all, puppies, kittens, rabbits, birdies, parrots,
pigeons. Goldfish in a bowl of glass, swishing, flashing as they pass. Ice cream cone for little tummies. Coffee free for all the mummies. Once again. I have a little shop. These are all the things I stock. Books and pictures, games and toys, meant for little girls and boys. Pets for all, puppies, kittens, rabbits, birdies, parrots, pigeons. Goldfish in a bowl of glass, swishing, flashing as they pass. Ice cream cone for little tummies. Coffee free for all the mummies. I have a little shop. These are all the things I stock. Books and pictures, games and toys, meant for little girls and boys. Pets for all, puppies, kittens, rabbits, birdies, parrots, pigeons. Goldfish in a bowl of glass, swishing, flashing as they pass. Ice cream cone for little tummies. Coffee free for all the mummies. Once again. I have a little shop. These are all the things I stock. Books and pictures, games and toys, meant for little girls and boys. Pets for all, puppies, kittens, rabbits, birdies, parrots, pigeons. Goldfish in a bowl of glass, swishing, flashing as they pass. Ice cream cone for little tummies. Coffee free for all the mummies. વેલકમ બેક. હવે હું આ પોએમને ડિટેલમાં સમજાવીશ, તમે ધ્યાનથી સમજજો અને સાથે હું ટ્રાન્સલેશન પણ કરીશ એટલે તમને યાદ રહી જાય. I have a little shop. મારે એક નાની દુકાન છે. These are all the things I stock. These are all the things I stock. આ બધી જ વસ્તુઓ મારી દુકાનમાં સંગ્રહેલ છે. સ્ટોક એટલે સંગ્રહ કરવો. આપણે સ્પેલિંગ નોટ તો લખી જ દીધો છે. બુક્સ એન્ડ પિક્ચર્સ, પુસ્તકો અને ચિત્રો. ગેમ્સ એન્ડ ટોયસ, ગેમ્સ એટલે રમતના સાધનો અને રમકડા. મેન્ટ ફોર લિટલ ગર્લ્સ એન્ડ બોયઝ, અને આ બધી વસ્તુઓ છે એ નાની છોકરીઓ અને છોકરાઓ માટે છે. પેટ્સ ફોર ઓલ, પેટ્સ ફોર ઓલ એટલે પાલતુ પ્રાણી અને પક્ષીઓ. આપણે હમણાં આગળ રાઈમમાં જોઈશું કયા કયા છે. પપીઝ, પપીઝ એટલે ગલુડિયા. કિટન્સ એટલે બિલાડીના બચ્ચા. સાથે રેબિટ્સ, રેબિટ્સ એટલે સસલા. બર્ડીસ, બર્ડીસ એટલે પક્ષીઓ. કઈ જાતના પક્ષીઓ છે? પેરટ્સ, પિજન્સ. પેરટ એટલે પોપટ, પિજન એટલે કબૂતર. એટલે કે બર્ડીસ એટલે પક્ષીઓ જેવા કે પોપટ અને કબૂતર પણ મારી દુકાનમાં છે. ગોલ્ડફિશ ઇન એ બાઉલ ઓફ ગ્લાસ,
સ્વિશિંગ ફ્લેશિંગ એઝ they pass. હવે ગોલ્ડ ફિશ આપણે અર્થ તો લખ્યો જ છે, સોનેરી માછલી. શામાં છે સોનેરી માછલી? બાઉલ ઓફ ગ્લાસ, એટલે કે કાચના વાટકામાં. વાટકામાં ન હોય પણ કાચનો એક કુંજા આકાર જેવું પોટ હોય છે, એમાં સોનેરી માછલી છે. પછી આગળ છે સ્વિશિંગ ફ્લેશિંગ એઝ they pass. સ્વિશિંગ એટલે શું? તો કાચના બાઉલમાં માછલી હોય તે પાણીમાં હોય, એટલે પાણીમાં જે પસાર થતા અવાજ, જે સુસવાટાનો અવાજ આવે એને સ્વિશિંગ કહેવાય. ફ્લેશિંગ, ફ્લેશિંગ એટલે ગોલ્ડફિશ છે. ગોલ્ડફિશ એટલે સોનેરી, તો ચમકવાની એટલે ચમકતી. એઝ they pass. પાસ એટલે જ્યારે બાઉલમાં પાણીમાં સરકે છે, પસાર થાય છે, ત્યારે ચમકે છે અને તેનો પાણીમાં અવાજ પણ આવે છે. આઈસ્ક્રીમ કોર્ન ફોર લિટલ ટમીઝ. આઈસ્ક્રીમ તો બધાને ગમે છે. હવે લિટલ ટમીઝ, લિટલનો અર્થ તો તમને ખબર જ છે, નાનું. હવે ટમીઝ, ટમીઝ એટલે પેટ. તો પેટ, તો નાના પેટ એટલે નાનું પેટ કોનું હોય? બાળકોનું. એટલે આઈસ્ક્રીમ છે એ બાળકો માટે છે. પછી આગળ છે કોફી ફ્રી ફોર ઓલ ધ મમ્મીઝ. અને બધાની મમ્મીઓ માટે કોફી ફ્રી છે. ફ્રી એટલે મફત. ફરીથી તમને કહી દઉં આ લાઈન, કોફી ફ્રી ફોર ઓલ ધ મમ્મીઝ, એટલે બધાની મમ્મી માટે કોફી ફ્રી એટલે કે મફત છે. તો સ્ટુડન્ટ્સ, તમને આ પોએમ સમજાઈ ગઈ? સરસ મજાના અર્થ, ઉચ્ચાર અને ગુજરાતી પણ તમને સમજાઈ ગયું. Friends, now we bring to an end to this video number 2 of Little Steps 1, 2, 3. Activity number 1, I have a little shop. And we will meet in next video, that is video number 3. તેમાં આપણે પોએમની સળંગ સમજૂતી ગુજરાતી અને અંગ્રેજીમાં સમજીશું. આ ઉપરાંત હું તમને આ રાઇમનું ગાન પણ કરાવીશ અને તેનો ઇન્ટરેસ્ટિંગ મ્યુઝિકલ વિડીયો પણ સંભળાવીશ. એન્ડ લાસ્ટ બટ નોટ લીસ્ટ ટેસ્ટ અથવા મૂલ્યાંકન કરીશું. તબ તક ગુડ બાય, સ્ટે હોમ, સ્ટે સેફ.